જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, આજનો ટોપિક આપણો સ્વાધ્યાય 5.1 છે, એનું સોલ્યુશન કન્ટિન્યુઅસ છે. એનો ત્રીજો ભાગ આજે આપણે જોવાનો છે. અહીંયા આપણે બે બિંદુ આગળ વિધેય સતત છે કે નહીં, અસતત છે કે નહીં, એ ચકાસણી આપણે કરવાની છે. અને સાથે સાથે સંયોજિત વિધેય છે એનું સાતત્ય પણ ચકાસણી કરવાનું છે. ચલો ત્યારે વધુ વાત ન કરતા આજનો ટોપિક આપણે શું કરીએ, સ્ટાર્ટ કરીએ. નમસ્કાર મિત્રો, હું પોતે વીપી લોહાર, બિસાણાબાઈ મહેસાણામાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. આજનો ટોપિક આપણો સ્વાધ્યાય 5.1 છે, એનું સોલ્યુશન કન્ટિન્યુઅસ ભાગ 3. હવે આ પહેલા જો ભાગ 1 અને 2 આપે ના જોયા હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સ છે ત્યાં આગળ લિંક આપેલી છે, ત્યાં ટચ કરીને પહેલા જોઈ આવો અને પાછા અહીંયા આવતા રહેજો. ચલો ત્યારે આજનો ટોપિક આપણે શું કરીએ, સ્ટાર્ટ કરીએ. હવે અહીંયા ઓબ્ઝર્વેશન ખાસ કરી દેજો. આપણે જે આગળના એક્ઝામ્પલ આપણે જોયા, લેસ ધેન, ગ્રેટર ધેન, ઇક્વાલિટી, સમતાવાળો એક્ઝામ્પલ, જેની અંદર શું હતું, આપણે એક જ બિંદુ આગળ સાતત્ય ચકાસતા. અહીંયા શું છે, આખા અંતરાલો આપણને આપેલા છે ટુકડાવાળા, એટલે ખાસ ધ્યાન રાખવાનું. પહેલો અંતરાલ અહીંયા જોઈ શકો છો 0 થી 1 સુધીનો આપેલો છે, પછી કે 1 થી 3 નો અંતરાલ વિવૃત આપેલો છે, પછી 3 થી 10 નો સંવૃત અંતરાલ આપેલો છે. તો આ પ્રકારના અંતરાલો આપણને ટુકડા વધારે આપ્યા હોય, બે કરતા ટુકડા કેટલા આપ્યા હોય, વધારે આપેલા હોય, તો સમજી લેવાનું આપણે બે બિંદુ આગળ સાતત્ય ચકાસવાનું છે. પરંતુ આપણને એક જ લેસ ધેન, ગ્રેટર ધેન, ઇક્વાલિટી વાળી અસમતા આપી હોય તો માત્ર એક જ બિંદુ આગળ આપણે સાતત્ય ચકાસવાનું છે. આ કોન્સેપ્ટ આપણે ફિટ કરતો હવે. તો અહીંયા ક્યાંથી અંતરાલના ટુકડા પડે છે, ક્યાંથી પૂરો થાય છે, ક્યાંથી શરૂઆત થાય છે, આ વસ્તુ આપણે નોંધ રાખવાની. તો અહીંયા ઓબ્ઝર્વેશન કરી શકો છો તમે આ એક્ઝામ્પલની અંદર કે એફ ઓફ એક્સ વિધેય આપણને 3 મૂલ્ય ક્યારે થાય છે, 0 થી 1 નો અંતરાલ હોય ત્યારે. અહીંયા 1 એ પૂરું થાય છે, જ્યારે અહીંયા 1 થી શું થાય છે, સ્ટાર્ટ થાય છે. તો આપણે શું કરવાનું, અહીંયા જ્યાંથી પૂરો થાય અને જ્યાંથી સ્ટાર્ટ થાય ત્યાં આગળ વિધેયનું સાતત્ય ચકાસણી કરવાની. એ બિંદુ આગળ વિધેયનું સાતત્ય ચકાસવાનું. સેમ પ્રોસેસ અહીંયા જોઈ શકો છો, 3 અહીંયા પૂરો થાય છે અને 3 થી અહીંયા શું થાય છે, સ્ટાર્ટ થાય છે. તો બીજું સાતત્ય કયા બિંદુ આગળ ચકાસવાનું, તો કે અહીંયા 3 આગળ ચકાસવાનું. તો આ પ્રમાણે ટુકડા પડતા હોય, એક અંતરાલ પૂરો થાય અને બીજો અંતરાલ ક્યાં સ્ટાર્ટ થાય, તો હંમેશા જ્યાંથી સ્ટાર્ટ થાય અને એન્ડિંગ થાય એ અંતરાલનો બિંદુ હોય ત્યાં આગળ હંમેશા વિધેયનું સાતત્ય ચકાસણી કરવાની. તો આપણો કોન્સેપ્ટ અહીંયા ક્લિયર થઈ ગયો હશે. ચલો ત્યારે આપણે ચકાસી લઈએ. અહીંયા ઓબ્ઝર્વેશન કરતા x બરાબર 1 તથા x બરાબર 3 આગળ સાતત્ય ચકાસવાનું છે. કમ્પ્લીટ. તો પહેલી વાર્તા આપણે કોની કરી દઈએ, x બરાબર 1 માટે x બરાબર 1 ની વાર્તા કરીએ. કોન્સેપ્ટ આપણો ખ્યાલ જ છે. લેસ ધેન, ગ્રેટર ધેન વાળી અસમતા આપી હોય તો આપણે શું કરવાનું, ડાબી બાજુ, જમણી બાજુ અને પોતાની આગળનું મૂલ્ય 3 સમાન મળે તો સતત, અને 3 માંથી કોઈ અસમાન મળે તો શું કહેવાય, અસતત કહેવાય. તો આપણે શું કરીએ, પહેલા ડાબી બાજુનું લક્ષનું મૂલ્ય બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ 1 માઇનસ x ની કિંમત 1 કરતાં કેવી હોય, નાની હોય. ઓબ્ઝર્વેશન કરી શકો તો x ની કિંમત 1 કરતાં કેવી હોય, નાની હોય, ત્યારે વિધેયનું મૂલ્ય ઓલરેડી આપણને આપી દીધું છે 3. તો બરાબર જવાબ કેટલો થયો આપણો, 3 થયો. એ જ રીતે જમણી બાજુના લક્ષનું મૂલ્ય શોધી લો. જમણી બાજુનું લક્ષ લિમિટ x ટેન્ડ્સ ટુ કેટલા, 1 પ્લસ. 1 પ્લસનો અર્થ શું દર્શાવે, x ની કિંમત કેવી હોય, ગ્રેટર ધેન 1 હોય ત્યારે. 1 માટેની જ વાત કરીએ, x ની કિંમત ગ્રેટર ધેન 1 હોય ત્યારે વિધેયનું મૂલ્ય કેટલું આપેલું આપણને, 4 ઓલરેડી આપેલું છે, 4. તો ઓલરેડી તમે જોઈ શકો છો અહીંયા, હા, ડાબી બાજુનું લક્ષ ડઝ નોટ ઇક્વલ જમણી બાજુનું લક્ષ માટે x બરાબર 1 આગળ વિધેય કેવું છે, અસતત છે. કમ્પ્લીટ. ઓકે. તો જે રીતે આપણે 1 ની ચકાસણી કરી એ જ રીતે આપણે કોની ચકાસણી કરવાની છે હવે, હા, 3 ની. તો x બરાબર 3 માટે ડાબી બાજુનું લક્ષ લિમિટ x ટેન્ડ્સ ટુ
3 માઇનસ એક્સની કિંમત 3 કરતાં કેવી હોય? નાની હોય ત્યારે. એક્સની કિંમત 3 કરતાં નાની હોય ત્યારે મૂલ્ય આપણને ઓલરેડી આપી દીધું છે. કેટલું? 4. જમણી બાજુનું લક્ષ લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ કેવા 3 પ્લસ. તો એક્સની કિંમત 3 કરતાં કેવી હોય? મોટી હોય. એક્સની કિંમત 3 કરતાં મોટી હોય તો વિધેયનું મૂલ્ય ઓલરેડી આપી દીધું છે. કેટલું? 5. અહીંયા જોઈ શકો છો ડાબી બાજુનું લક્ષ ડઝ નોટ ઇક્વલ જમણી બાજુનું લક્ષ માટે એક્સ બરાબર 3 આગળ વિધેય કેવું છે? અસતત છે. કમ્પ્લીટ. તો કોન્સેપ્ટ આપણો ક્લિયર થઈ ગયો હશે. કંઈ જાજો કોન્સેપ્ટ એટલો બધો ડીપલી જરૂરી છે નહીં. આપણને સીધો જ ઉપરથી આવડી જશે. કેમ? વ્યાખ્યા નંબર 2 આપણને વ્યવસ્થિત આવડે છે. અહીંયા જો લો એક્ઝામ્પલ. અહીંયા ઓબ્ઝર્વેશન કરી દો ક્યાંથી અંતરાલ તૂટે છે, ક્યાંથી શરૂઆત થાય છે જોઈ શકો છો. તો આપણે ઓબ્ઝર્વેશન કરતા અહીંયા -1 છે, ત્યાં આગળ ત્યાં એન્ડિંગ થાય છે, અહીંયા શરૂઆત થાય છે. સેમ પ્રોસેસ +1 છે, એન્ડિંગ થાય છે અને +1 થી અહીંયા શરૂઆત થાય છે. તો આપણે શું કરવાનું? અહીં શું થાય છે? તો અહીં x બરાબર -1 અને x બરાબર +1 આગળ સાતત્ય ચકાસવાનું છે. પહેલી વાર તો આપણે કોની કરી દઈએ? x બરાબર -1 માટે ડાબી બાજુનું લક્ષ લિમિટ x ટેન્ડ્સ ટુ -1 ની ડાબી બાજુ. -1 ની ડાબી બાજુ એનો અર્થ એવો દર્શાવે કે x ની કિંમત કેવી? -1 કરતાં નાની હોય. તો x ની કિંમત -1 કરતાં નાની હોય તો ઓલરેડી વિધેયનું મૂલ્ય આપણને આપી દીધું છે. કેટલું? -2. જમણી બાજુનું લક્ષનું મૂલ્ય શોધી લો. માટે જમણી બાજુનું લક્ષનું મૂલ્ય લિમિટ x ટેન્ડ્સ ટુ -1 નું પ્લસ. એનો અર્થ કે -1 ની જમણી બાજુ. એનો અર્થ એવો દર્શાવે કે x ની કિંમત કેવી હોવી જોઈએ? ગ્રેટર ધેન -1. x ની કિંમત ગ્રેટર ધેન -1 હોય તો આપણું વિધેય કયું છે? 2x. હવે x ની -1 છે, -1 ની નજીકની કિંમતોનો ગણ એટલે x ની જગ્યાએ કેટલા દર્શાવી શકો તમે? -1. તો આપણે 2 × -1 બરાબર કેટલા થાય? -2. પરફેક્ટ. તો બંને સમાન મળી ગયું. તથા x બરાબર -1 માટે f ઓફ -1 પણ આપણને કેટલા મળે છે? ઇક્વાલિટી નિશાની જોઈ શકો છો અહીંયા. હા, તો આપણને મૂલ્ય કેટલું આપેલું છે? -2. માટે લિમિટ x ટેન્ડ્સ ટુ -1 ની ડાબી બાજુ અને લિમિટ x ટેન્ડ્સ ટુ -1 ની જમણી બાજુ અને f ઓફ -1 બરાબર કેટલા દર્શાવે છે? -2. એનો અર્થ કે x બરાબર -1 આગળ કેવું છે? સતત વિધેય છે. કમ્પ્લીટ. તો આપણે -1 માટે સાતત્ય ચકાસી લીધું. આવી જ વાત આપણે કોના માટે કરવાની? +1 માટે કરવાની છે. હવે x બરાબર 1 માટે જોઈ લઈએ. તો પ્રોસેસ એની એ જ આપણી કઈ ડાબી બાજુનું લક્ષનું મૂલ્ય લિમિટ x ટેન્ડ્સ ટુ કેવા 1 માઇનસ. x ની કિંમત કેવી? 1 કરતાં નાની હોય. x ની કિંમત 1 કરતાં નાની હોય તો વિધેય આપણને કયું આપ્યું છે? 2x આપેલું છે. હવે x ની જગ્યાએ કેટલા દર્શાવશો? 1. તો આપણે જોઈ શકીએ x ની જગ્યાએ 1 દર્શાવો તો 2 એકા 2. ડાબી બાજુનું લક્ષનું મૂલ્ય આપણને કેટલું મળે છે? 2 મળે છે. એ જ રીતે જમણી બાજુનું લક્ષનું મૂલ્ય તો લિમિટ x ટેન્ડ્સ ટુ 1 પ્લસ. x ની કિંમત 1 કરતાં કેવી હોય? મોટી હોય. તો x ની કિંમત 1 કરતાં મોટી હોય તો આપણને મૂલ્ય ઓલરેડી આપી દીધું છે. કેટલું? 2. તો એ પણ મૂલ્ય આપણને કેટલું મળે છે? 2 મળે છે. x બરાબર 1 માટે તો f ઓફ 1 x બરાબર 1 હોય ઇક્વાલિટી નિશાની તો x બરાબર 1 છે ત્યારે વિધેય કયું આપેલું છે આપણને? 2x. x ની જગ્યાએ કેટલા દર્શાવો? 1. એ પણ મૂલ્ય કેટલું મળે છે આપણને? 2 મળે છે. માટે કે લિમિટ x ટેન્ડ્સ ટુ 1 માઇનસ f ઓફ x લિમિટ x ટેન્ડ્સ ટુ 1 પ્લસ f ઓફ x અને f ઓફ 1 ત્રણે ત્રણ કેવા મળે છે? સમાન મળે છે. માટે વિધેય કેવું છે? માટે x બરાબર 1 આગળ કેવું છે? સતત છે. કમ્પ્લીટ. ઓકે. તમે જોઈ શકો છો f ઓફ x બરાબર 5 x લેસર ઇક્વલ 2 આપેલા છે અને ax પ્લસ b નામનું વિધેય
2 થી 10 ના અંતરાલમાં આપેલું છે અને 21 x greater equal 10 માટે આપેલા છે. તો ક્યાંથી અંતરાલ તૂટે છે? એક તો 2 આગળ, બીજો ક્યાં આગળ? 10 આગળ. તો અહીંયા ઓબ્ઝર્વેશન તમે કરી શકો છો. આપણને અહીંયા શું કીધું છે કે વિધેય છે એ 2 આગળ અને 10 આગળ કેવું છે? સતત આપેલું હોય તો કે a અને b નું મૂલ્ય શોધો. a b નું મૂલ્ય શોધવાનું છે. વિધેય ઓલરેડી સતત આપી દીધું છે. તો અહીંયા x બરાબર 2 માટે આપણે પહેલા વિચારીએ. તો x બરાબર 2 માટે વિધેય કેવું છે? સતત છે. સતત હોય તો ઓલરેડી આપણે કોન્સેપ્ટ જાણીએ. ડાબી બાજુનું લક્ષનું મૂલ્ય, જમણી બાજુનું લક્ષનું મૂલ્ય અને પોતાના આગળનું મૂલ્ય કેવું હોય? હંમેશા સમાન હોય. ડાબી બાજુનું લક્ષનું મૂલ્ય લિમિટ x ટેન્ડ્સ ટુ કેવા? 2 માઇનસ. ત્યારે x ની કિંમત 2 કરતાં કેવી હોય? નાની હોય. ત્યારે વિધેયનું મૂલ્ય આપણને ઓલરેડી આપી દીધું છે. કેટલું આપેલું છે? 5 આપેલું છે. f(2) નું મૂલ્ય પણ કેટલું કહેવાય? 5 જ કહેવાય. અને જમણી બાજુનું લક્ષનું મૂલ્ય એટલે લિમિટ x ટેન્ડ્સ ટુ કેવા? 2 પ્લસ. તો x ની કિંમત 2 કરતાં કેવી હોય? મોટી હોય. ત્યારે આપણને વિધેય કયું આપ્યું છે? ax પ્લસ b પ્રકારનું. તો માટે અહીંયા મૂલ્ય કેટલું છે? 5. અહીંયા પણ કેટલું છે? 5. અને અહીંયા x ની જગ્યાએ 2 મૂકો તો 2a પ્લસ b. માટે આપણું પહેલું સમીકરણ 2a પ્લસ b ઇઝ ઇક્વલ ટુ કેટલા દર્શાવે છે? 5 દર્શાવે છે. કોના માટે? x બરાબર 2 માટે. હવે એ જ પ્રોસેસ આપણે કોના માટે? x બરાબર 10 માટે વિચારી લો. માટે ડાબી બાજુનું લક્ષનું મૂલ્ય, જમણી બાજુનું લક્ષનું મૂલ્ય અને પોતાના આગળનું મૂલ્ય અહીંયા શું આપી દીધું છે? આપણને સતત આપેલું છે. તો ડાબી બાજુનું લક્ષનું મૂલ્ય લિમિટ x ટેન્ડ્સ ટુ કેવા? 10 માઇનસ. x ની કિંમત 10 કરતાં કેવી હોય? નાની હોય. ત્યારે વિધેય કયું આપેલું છે? ax પ્લસ b આપેલું છે. જમણી બાજુનું લક્ષ x ની કિંમત 10 કરતાં કેવી હોય? મોટું હોય. ત્યારે મૂલ્ય આપણને ઓલરેડી 21 આપી દીધું છે. અને f(10) છે x ગ્રેટર ઇક્વલ 10 માટે પણ મૂલ્ય કેટલું આપેલું છે? 21 આપેલું છે. તો માટે x ની જગ્યાએ 10 દર્શાવી દો. 10a પ્લસ b બરાબર કેટલા? 21. આપણને આ બીજું સમીકરણ મળે છે. સમીકરણ નંબર 1 અને 2 છે એનો આપણે શું કરી દઈએ? લોપ કરી દઈએ. માટે સમીકરણ 2 છે એમાંથી 1 બાદ કરતા b નો લોપ કરી દઈએ. જોઈ શકો છો. હા, તો 10a છે એમાંથી 2a જશે એટલે કેટલા થશે? 8. પ્લસ b માઇનસ b કેવા થશે? ઘર ભેગા. 21 માંથી 5 જશે તો કેટલા થશે? 16. માટે a બરાબર 8 દુના કેવા થશે? 16. માટે a બરાબર કેટલા દર્શાવે છે? 2 મૂલ્ય દર્શાવે છે. અને a બરાબર 2 છે એની કિંમત સમીકરણ નંબર 1 ઇમ્પ્લાઇઝ કરી દો. માટે a બરાબર 2 તો 1 ઇમ્પ્લાઇઝ એની જગ્યાએ 2 મૂકો તો 2 દુના 4 થશે પ્લસ b બરાબર 5. માટે b બરાબર કેટલા દર્શાવે? જોઈ શકો છો. +4. હા, તો b બરાબર કેટલા? 1. આથી a બરાબર 2 એન્ડ b બરાબર કેટલા થાય? 1 થાય. તો બે બિંદુ આગળ વિધેય સતત હોય એટલે કે આ પ્રમાણે અંતરાલ તૂટતા હોય ત્યારે આપણને a અને b આટલા મળે છે. તો આ કોન્સેપ્ટ આપણે શું કરી દીધો? કમ્પ્લીટ કરી દીધો કે બે બિંદુ આગળ આપણે સાતત્ય કેવી રીતે ચકાસણી કરવી તે અને અચળાંક સૂત્ર પણ શીખી લીધો. કમ્પ્લીટ. હવે છેલ્લો ટોપિક આ સ્વાધ્યાયનો સંયોજિત વિધેયનો જોઈ લઈએ. ત્યારે હવે સ્વાધ્યાયનો છેલ્લો ટોપિક આપણો કયો? સંયોજિત વિધેય અને આ નોંધ. નોંધ છે એ ખાસ તમારે યાદ રાખવાની છે. કેમ? કારણ કે ટોપિક જો આપણને કોન્સેપ્ટ આ નોંધનો ક્લિયર હશે તો અમુક એક્ઝામ્પલ આપણે જાતે કહી શકીશું. ચલો કે આ સતત છે, આ સતત છે, તેના પ્રદેશ આગળ સતત છે, એ પ્રમાણે કહી શકશો. તો પહેલી આપણે નોંધ છે જોઈ શકો છો. શું લખ્યું છે ઉપર? પોતાના પ્રદેશ આગળ વિધેય કેવું હોય? સતત હોય. તો એવા વિધેયો કયા છે તો જોઈ શકો છો. ત્રિકોણમિતિ વિધેય પોતાના આગળ જે પ્રદેશ છે એના માટે સતત છે. ત્રિકોણમિતિ પ્રતિવિધેય પણ પ્રદેશ આગળ સતત છે. પછી ઘાતાંકીય વિધેય, લઘુગણકીય વિધેય એ પોતાના પ્રદેશ આગળ કેવું છે? સતત છે. સાથે સાથે માનાંક વિધેય છે એ પણ પોતાના પ્રદેશ આગળ કેવું છે? સતત છે.
પછી જોઈ શકો છો બહુપદી માટે બહુપદી વિધેય હંમેશા કેપિટલ આર પર કેવું છે? સતત વિધેય છે. અને સમય વિધેય છે, સમય વિધેય એટલે અંશ અને છેદ પ્રકારનું વિધેય આપે તે. ત્યાં ખાસ નોંધ કઈ રાખવાની કે છેદ ડઝ નોટ ઇક્વલ 0 હોવા જોઈએ. એટલે કે છેદ 0 ના હોય તો એ હંમેશા એ બિંદુ આગળ કેવું હશે? સતત દર્શાવે છે. એટલે કે છેદ 0 ના હોય તે સિવાયના બિંદુ આગળ. કમ્પ્લીટ? ઓકે. હવે સંયોજિત વિધેય છે એના માટેનો કોન્સેપ્ટ. વાસ્તવિક વિધેય આપણને એફ અને ઝી આપેલા હોય. વાસ્તવિક વિધેય આપણને કઈ આપેલો હોય? એક એફ આપેલું, બીજું કયું આપ્યું હોય? ઝી આપેલું હોય. તો એફ ઓફ જી ઓફ સી, ઓલરેડી આવો કોન્સેપ્ટ આપણે શીખી ગયા છે. એફ ઓફ જી ઓફ સી એનો અર્થ શું દર્શાવે છે? કે એફ વિધેય છે એની અંદર કયું વિધેય છે? જી ઓફ સી વિધેય છે. તો કે આ વિધેય શું હોય? વ્યાખ્યાયિત હોય. તો કે જી એ સી બિલોંગ્સ ટુ ડોમેન ઓફ ઝી આગળ કેવું હોય? સતત હોય. પહેલી વાર્તા કોની કરવાની? અંદરના વિધેયની. અંદરનું વિધેય છે એમાં પહેલો કોન્સેપ્ટ કોનો વિચારવાનો? સી માટે. તો સી છે એ જીના પ્રદેશ આગળ કેવું હોય? વ્યાખ્યાયિત હોય, એટલે કે સતત હોય. તો અને સાથે સાથે ઓબ્ઝર્વેશન કરી શકો છો જી ઓફ સી એ કોના માટે છે? હવે એફ માટે. અને એફ એ જી ઓફ સી બિલોંગ્સ ટુ ડોમેન ઓફ એફ. એટલે અંદરનું વિધેય જી ઓફ સી છે, એટલે એફ વિધેય અંદરના વિધેય જી ઓફ સી આગળ કેવું હોય? તો સતત હોય. તો જ એફ ઓફ જી ઓફ સી એ સી બિલોંગ્સ ટુ ડોમેન ઓફ એફ ઓ ઝી આગળ કેવું વિધેય દર્શાવે છે? સતત દર્શાવે છે. કોન્સેપ્ટ શું કહેવા માંગે છે? ખાસ નોંધ રાખી દેજો. હું બોલી દઉં ફરી વાર. આનો અર્થ એવો દર્શાવે છે કે અંદરનું જે વિધેય આપેલું છે એ સી આગળ કેવું હોય? સતત હોય. અને એ સતત વિધેય થાય તો બહારનું વિધેય કયું આપેલું છે? એફ. એફ પણ કેવું થાય? સતત થાય અંદરના વિધેયના પ્રદેશની આગળ. કમ્પ્લીટ? ઓકે. કોન્સેપ્ટ આપણો ક્લિયર થઈ ગયો હશે. તો ચલો ત્યારે એ કોન્સેપ્ટ આધારિત આપણે શું કરીએ? એક્ઝામ્પલ જોઈ લઈએ, એટલે વધુ કોન્સેપ્ટ આપણો અપ ટુ ડેટ ક્લિયર થઈ જાય. અહીંયા વિધેય આપણને એફ ઓફ એક્સ બરાબર કોસ એક્સ સ્ક્વેર આપેલા છે. આ જે એક્સ વાળું પદ હોય ને એને હંમેશા ધ્યાન રાખવાનું, આપણે ચોરસ બોક્સ તરીકે દર્શાવી દેવાનું અને એને સ્વીકાર લેવાનું માત્ર એક્સ. કોના માટે? બહારના વિધેય માટે. કમ્પ્લીટ? તો આપણે અહીંયા એફ ઓફ એક્સ છે એ હું આ પ્રકારે વિધેય દર્શાવી દઉં. જી ઓફ એચ ઓફ એક્સ પ્રકારનું. આપણું જી છે એ બહારનું વિધેય છે, તો એનો અર્થ કે એક્સ સ્ક્વેર છે એ કયું વિધેય થઈ ગયું? એચ ઓફ એક્સ. તો આપણે એચ ઓફ એક્સ બરાબર કેટલા ધ્યાન લેવાના? એક્સ સ્ક્વેર. અને જે આ ચોરસ બોક્સ છે એ પોતે શું દર્શાવે છે? એક્સ. તો માટે આપણી પાસે જી ઓફ એક્સ વિધેય કયું થયું? તો કોસ એક્સ થાય. ચોરસ બોક્સ બરાબર કેટલા લેવાના? એક્સ. એટલે આપણું વિધેય જોઈ શકો છો એફ ઓફ એક્સ ની જગ્યાએ જી ઓફ એચ ઓફ એક્સ આપણું કમ્પ્લીટ થાય છે. કમ્પ્લીટ? ચેકઆઉટ કરવું હોય તો જોઈ શકો છો જી ઓફ એચ ઓફ એક્સ. એચ ઓફ એક્સ ની જગ્યાએ કેટલા દર્શાવી દઉં? હા, દર્શાવી દો કે સાહેબ એચ ઓફ એક્સ ની જગ્યાએ કેટલા દર્શાવી દો? એક્સ સ્ક્વેર. હવે એક્સ સ્ક્વેર છે એ ક્યાં આગળ દર્શાવી દો? ઝી ની અંદર. ઝી બરાબર આપણું વિધેય આ છે, ત્યાં એક્સ હોય ત્યારે એ દર્શાવી દો, માટે કોસ એક્સ સ્ક્વેર થાય છે. કમ્પ્લીટ? તો સંયોજિત વિધેય છે એનો કોન્સેપ્ટ આ પ્રમાણે પહેલા ક્લિયર કરી દેવાનો. પરફેક્ટ છે? ઓકે. હવે આપણો ટોપિક કયો? અંદરનું વિધેય કયું છે? તો અંદરનું વિધેય જોઈ શકો છો એચ ઓફ એક્સ. હવે અહીંયા આપણને કઈ વ્યાખ્યાનો ઉપયોગ કરવો પહેલો કોન્સેપ્ટ એ ખ્યાલ હોવો જોઈએ. તો અહીંયા ઓબ્ઝર્વેશન કરી દો. ક્યાં એક્સ લેસ ધેન ગ્રેટર ધેન એવું ટોપિક આપેલું છે? ના. કોઈ ચોખવટ એક્સ બરાબર 0 એક્સ બરાબર 3 આગળ કહી છે? ના. તો નથી કહી તો આપણે કોના માટે વિચારવાનું? હંમેશા કેપિટલ આર માટે વિચારવાનું રહેશે. એટલે કે વાસ્તવિક સંખ્યા કેપિટલ આર પર વિધેય સતત છે કે અસતત એ સાતત્ય ચકાસણી કરવાની છે. અને એના માટે આપણે કોન્સેપ્ટ ઓલરેડી શીખી ગયા હતા. કયો કોન્સેપ્ટ ઉપયોગ કરવાનો? પહેલી વ્યાખ્યાનો માટે. હવે આપણે શું કરવાનું? સૌપ્રથમ અંદરનું વિધેય છે એ સતત છે કે અસતત એ દર્શાવવાનું. પછી બહારનું વિધેય સતત છે કે અસતત દર્શાવવાનું. પછી આખું વિધેય એફ છે એ સતત છે કે અસતત આપણે નક્કી કરી શકીશું. તો પહેલી વાર્તા આપણે કોની કરશું? તો એચ ઓફ એક્સ બરાબર એક્સ સ્ક્વેર માટેની વાત કરીશું. કમ્પ્લીટ? અને આ કોન્સેપ્ટ આપણે કોના માટે જોઈશું? તો કેપિટલ આર માટે વ્યાખ્યાયિત કરવાનો રહેશે. કારણ કે ક્યાંય ચોખવટ કરી છે? નથી કરી.
કે આના પર વ્યાખ્યાયિત છે, આના પર વ્યાખ્યાયિત છે, નથી કરી. એટલા માટે શું કરવાનું છે, કેપિટલ આર પર સાતત્ય ચકાસીશું. તો પહેલા x બરાબર c, આપણે પહેલી વ્યાખ્યાનો યુઝ કરીને તો h નું મૂલ્ય કેટલું થશે? તો h નું મૂલ્ય h ઓફ c, x ની જગ્યાએ c દર્શાવી દો તો c નો સ્ક્વેર થાય. એ જ રીતે હવે લક્ષ લિમિટ x ટેન્સ ટુ c આગળ h ઓફ x, એટલે વિધેય કયું આપ્યું છે આપણને? x ટેન્સ ટુ c આગળ x સ્ક્વેર વિધેય આપેલું છે. c ની નજીકની કિંમત એટલે x ની જગ્યાએ કેટલા દર્શાવશો? c. તો અહીંયા જોઈ શકો છો બંને કેવા છે? સમાન. માટે લિમિટ x ટેન્સ ટુ c h ઓફ x બરાબર h ઓફ c બરાબર c સ્ક્વેર મળે છે. માટે x બરાબર c આગળ કેવું છે? વિધેય સતત છે. તો એનો અર્થ એવું દર્શાવે છે કે અંદરનું વિધેય આપણે h ઓફ x હતું એ કેવું થઈ ગયું? સતત થઈ ગયું. હવે બહારનું વિધેય એટલે g વાળું વિધેય આપણી પાસે કયું છે? cos. ઓલરેડી કોન્સેપ્ટ બી હાલ જ આપણે નોંધ જોઈ લીધી હતી. કઈ હતી? કે ત્રિકોણમિતિ વિધેય પોતાના પ્રદેશ પર કેવું હોય? સતત હોય. તો cos x છે માટે cos x એ r પર કેવું છે? સતત છે. માટે g ઓફ h ઓફ x એટલે કે cos x સ્ક્વેર એટલે કે f ઓફ x એ r પર કેવું છે? સતત છે. તો આપણો કોન્સેપ્ટ અહીંયા ક્લિયર થઈ ગયો હશે. પહેલા સૌપ્રથમ આપણે શું કરવાનું? અંદરનું વિધેય જે આપેલું હોય એ અંદરના વિધેયનું સાતત્ય ચકાસણી કરવાની. અંદરના વિધેયની સાતત્યની ચકાસણી કર્યા બાદ આપણે શું કરવાનું? બહારનું વિધેય વિચારવાનું. તો આપણે પહેલા અંદરનું વિધેય h ઓફ x હતું એની સાતત્યની ચકાસણી આ પ્રમાણે કરી દીધી. પછી બહારનું વિધેય કયું હતું? g માટે કોન્સેપ્ટ આપણે જાણીએ તે g ઓફ x બરાબર કેટલા આપ્યા હતા? cos x. અને નોંધ પ્રમાણે આપણે શું જોઈ લીધું? ત્રિકોણમિતિ વિધેય હંમેશા પોતાના પ્રદેશ આગળ કેવું હોય? સતત હોય. નોંધ કે cos x છે એ તો કેપિટલ R પર કેવું છે? સતત છે. માટે કે બહારનું વિધેય cos, અંદરનું વિધેય x સ્ક્વેર, માટે cos x સ્ક્વેર એ વિધેય એટલે કે પોતે f ઓફ x એ કેપિટલ R પર કેવું થાય? સતત થાય. ચલો ફરીથી એક કોન્સેપ્ટ બીજો જોઈ લઈએ. આવો ને આવો છે. f ઓફ x બરાબર મોડ ઓફ cos x એ વિધેય સતત છે એવું સાબિત કરવાની વાત કરી છે. અહીંયા કોઈ ચોખવટ કરી દીધી છે આપણને કે x બરાબર 0 આગળ, x બરાબર પાઈ આગળ? ના. તો હંમેશા કોના માટે વિચારવાનું? આપણે કેપિટલ R પર સતત છે એવું ચકાસણી કરવાની દર્શાવવાની છે. હવે 32મા એક્ઝામ્પલની અંદર આપણને શું આપેલું છે કે f ઓફ x બરાબર મોડ ઓફ cos x આપેલા છે અને વિધેય છે એ સતત છે એવું સાબિત કરવાનું કહ્યું છે. આપણને ક્યાં ચોખવટ કરી છે કે x બરાબર 0 આગળ, x બરાબર 5 આગળ? ના, નથી કરી. તો આપણે કોના માટે સાતત્ય ચકાસણી કરવાની? કેપિટલ R માટે. તો કેપિટલ R પર આપણે સાતત્ય ચકાસવાની છે. તો આપણે ઓબ્ઝર્વેશન પહેલા શું કરવાનું? તો x વાળું વિધેય હોય એને હંમેશા પહેલા શું ધાર લેવાનું? અંદરનું વિધેય. અને સૌથી બહારનું વિધેય આપણે શું ધારવાનું? g ઓફ x વાળું વિધેય ધારવાનું રહેશે. તો આપણે સૌથી પહેલા જોઈ લો, હું ધારણા કરી દઉં. f ઓફ x આપણને આપેલું છે તે માટે f ઓફ x બરાબર અંદર જે વિધેય છે એ આપણે શું દર્શાવી દઈએ? તો અંદરનું વિધેય cos x. ખાસ ધ્યાન રાખજો, આ પોતે ચોરસ બોક્સ દર્શાવી દેવાનું. તમને દર્શાવી દીધું એ આગળ ખ્યાલ આવી ગયો હશે. અને માનાંક છે એ આ પ્રમાણે દર્શાવી દઉં તો કોન્સેપ્ટ આપણો ક્લિયર થઈ ગયો હશે. તો અંદરનું વિધેય x વાળું છે એ આપણું કયું થાય? તો અંદરનું વિધેય x વાળું છે એ h ઓફ x બરાબર કેટલા થશે? cos x થશે. અને જે આ બહારનું વિધેય એ માનાંકવાળું વિધેય છે એ માનાંકવાળું વિધેય એટલે આપણું કયું થશે? g ઓફ x બરાબર મોડ x પ્રકારનું વિધેય થશે. એટલે કે આપણી પાસે આ સ્વરૂપ કયું થયું? g ઓફ h ઓફ x પ્રકારનું સ્વરૂપ થયું. જોઈ શકો છો કમ્પ્લીટ. આ h ઓફ x એટલે આપણો કયો? cos x. અને g ઓફ x એટલે આપણો મોડ x.
કોન્સેપ્ટ રિવર્સ આપવો હોય તો આપણે દર્શાવી દઈએ. g ઓફ h ઓફ x ચકાસણી કરી શકો છો. g h ઓફ x ની જગ્યાએ કેટલા દર્શાવી દો તો cos x, અને cos છે એને g માં દર્શાવી દો x ની જગ્યાએ તો કેટલા થાય? હા, mod cos x. પરફેક્ટ. તો g ઓફ h ઓફ x પ્રકારનું વિધેય આપણું થઈ ગયું. તો પહેલી સરખામણી એટલે સાતત્ય કોની કરવાની? તો અંદરના વિધેયની. અંદરનું વિધેય કયું આપેલું છે? આપણને cos આપેલું છે. તો આપણે ઓલરેડી જાણીએ છીએ કે cos x એ r પર કેવું છે? સતત છે. આપણે નોંધ જોઈ લીધી. કમ્પ્લીટ. તો r પર સતત છે. તો હવે ચકાસણી આપણી કોની કરવાની? g ની. તો g માટેની વાત કરીએ. g ઓફ x બરાબર કેટલા આપેલા છે આપણને? mod x આપેલા છે. અને mod x માટે આપણે કોન્સેપ્ટ ઓલરેડી જાણીએ છીએ. કયો? પ્લસ x ક્યારે? x ગ્રેટર દેન 0 હોય ત્યારે, અને ઇક્વલ 0 હોય ત્યારે, અને માઇનસ x ક્યારે? x લેસ દેન 0 હોય ત્યારે. તો આના માટેનો કોન્સેપ્ટ આપણે વિચારવો પડે. અને અસમતા લેસ દેન ગ્રેટર દેન વાળી આવે તો આપણે વ્યાખ્યા નંબર કઈ ઉપયોગ કરવાની? 2. માટે x બરાબર 0 માટે x ગ્રેટર દેન 0, લેસ દેન 0 અને x બરાબર 0 માટે આપણે ચકાસણી કરીશું. તો ડાબી બાજુનું લક્ષ બરાબર કેટલું થાય? તો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 માઇનસ. અહીંયા વિધેય x ની કિંમત 0 કરતાં કેવી હોય? નાની હોય. ત્યાં વિધેય કયું આપ્યું છે? માઇનસ x. x ની જગ્યાએ 0 દર્શાવી દો તો જવાબ કેટલો થશે? 0. જમણી બાજુનું લક્ષનું મૂલ્ય લિમિટ x ટેન્ડ્સ ટુ કેવા? 0 પ્લસ. x ની કિંમત 0 કરતાં મોટી હોય ત્યારે વિધેય કયું છે? x. તો માટે જવાબ એ પણ કેટલું મળે? 0 મળે છે. અને x બરાબર 0 તો f ઓફ 0 નું મૂલ્ય ઓલરેડી જોઈ શકો ઇક્વલ 0. તો x પોતે છે, x ની જગ્યાએ કેટલા દર્શાવો? 0. માટે કે ડાબી બાજુનું લક્ષ બરાબર જમણી બાજુનું લક્ષ બરાબર f ઓફ 0 બધાનું મૂલ્ય કેટલું મળે? સમાન મળે છે. માટે x બરાબર 0 આગળ કેવું છે? સતત છે. એટલે કે 0 ની જમણી બાજુ, ડાબી બાજુ અને પોતાના આગળ કેવું છે? વિધેય સતત છે. માટે પોતાના પ્રદેશ આગળ આ વિધેય કેવું થઈ ગયું? માટે g ઓફ x બરાબર mod x વિધેય કેવું છે? સતત છે. ચલો, g ઓફ mod x પણ કેવું થઈ ગયું? સતત. h ઓફ x પણ કેવું થઈ ગયું? સતત. માટે શું કહી શકાય? માટે f ઓફ x બરાબર g ઓફ h ઓફ x બરાબર mod cos x એ r પર કેવું છે? સતત છે. કમ્પ્લીટ. તો માનાંક વિધેય હંમેશા પોતાના પ્રદેશ આગળ કેવું હોય? સતત હોય. એ નોંધ પણ આપણે અત્યારે હાલ દર્શાવી દીધી હતી. કમ્પ્લીટ. તો આ કોન્સેપ્ટ પણ તમારે ધ્યાનમાં રાખવાનો. હવે આ એક્ઝામ્પલ છે 33મો અને 34મો એક્ઝામ્પલ. પહેલી વાત આપણે 33માની કરી દઈએ. 33માની અંદર f ઓફ x આપણને કેટલા આપેલા છે? sin mod x આપેલા છે. mod x એનો અર્થ કે પોતે પર્સનલ વિધેય દર્શાવે છે. એટલે અંદરનું વિધેય કયું થઈ ગયું? હા, તો આપણી પાસે h ઓફ x બરાબર કેટલા થઈ ગયા? mod x થઈ ગયા. અને બહારનું વિધેય એટલે sin છે. તો g ઓફ x કેટલા દર્શાવશો? ખ્યાલ આવી ગયો હવે તમને. g ઓફ x બરાબર કેટલા દર્શાવાય? sin x. આ mod x પોતે શું લઈ લેવાનું? ચોરસ બોક્સ. ખ્યાલ આવી ગયો? હા. હવે વિધેયની ચકાસણી આપણે કયું થાય? તો g ઓફ h ઓફ x જોઈ શકો છો. sin ઓફ કેટલા થશે? h ઓફ x એટલે mod x છે. માટે sin mod x થાય. પરફેક્ટ છે. સૌથી પહેલા ચકાસણી કોની કરવાની? mod x. તો mod x તો આપણે આ એક્ઝામ્પલ મુજબ કેવું છે? સતત છે. એ જ પ્રમાણે બીજું વિધેય કયું છે? sin. sin x એ પણ r પર કેવું છે? સતત છે. માટે sin mod x એ કેવું વિધેય છે? સતત વિધેય છે. કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હશે. mod x છે એના માટે પ્રોસેસ આની જ તમારે કરી દેવાની. એક્ઝામ્પલ આના મુજબ જ મેં mod x સતત છે r પર એવું દર્શાવી દીધું છે. કમ્પ્લીટ. હવે આગળ કયો 34મો એક્ઝામ્પલ?
34માં પણ એ જ કોન્સેપ્ટ. કયું? તો મોડ એક્સ છે એ વિધેય કેવું છે? સતત. ઓલરેડી ખબર જ છે, સતત છે. મોડ એક્સ પ્લસ 1 આ પણ કેવું છે? સતત છે. કમ્પ્લીટ. તો એનો અર્થ એફ ઓફ એક્સ બરાબર મોડ એક્સ માઇનસ એક્સ પ્લસ 1 એ દરેક બિંદુએ કેવું છે? સતત છે. પાઠ્યપુસ્તકની અંદર પૂછ્યું છે કે કયા બિંદુએ અસતત છે એ શોધો. તો એકેય બિંદુ આગળ અસતત છે નહીં, દરેક બિંદુ આગળ કેવું છે? સતત છે. તો અહીંયા સ્વાધ્યાય 5.1 છે એનું સોલ્યુશન કેવું થાય છે? કમ્પ્લીટ થાય છે. ચલો ત્યારે આજનો ટોપિક અહીંયા પૂરો કરીને મળીશું હવે સ્વાધ્યાય 5.2 છે એની થિયરી અને સોલ્યુશન સાથે. ત્યાં સુધી જોતા રહો મેથ્સના. ચલો આવજો.